અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને બિલ્ડરો અને ભૂમાફિયાઓનું વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું। તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે। જે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સરકાર અને વહીવટીતંત્રની મિલીભગત સૂચવે છે। અમિત ચાવડાએ આ ગેરકાયદે ડિમોલિશન સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી અને ચીમકી આપી છે કે જો આગામી 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો પ્રદેશ કોંગ્રેસનું ડેલિગેશન સુરત જઈ પીડિત પરિવારો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો। જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો। એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે। ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું। આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે।